ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત કરી હતી। શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા કાર્યક્રમમાં હાજરી આપી જગદીશ વિશ્વકર્માએ તેના સંબોધનમાં મોબાઈલથી દૂર રહેવા અપીલ કરી। તેમણે કહ્યું કે આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે હું અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરી શકું। કેવી એક પ્રતિજ્ઞા લઈને આપણે અહીંયાથી જઈએ, પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ લઈને જઈએ, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લઈને જઈએ કે હું અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરી શકું। માતા કે પિતા કે બાળકો જમવા બેઠા હોય કે વાતો કરવા બેઠા હોય, દરેક જણ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને આના કારણે સમાજ જીવન ઉપર લોકોને માળા કરવાનો સમય નથી મળતો, ભગવાનને ભજવાનો સમય નથી મળતો, શિક્ષાપત્રી વાંચવાનો સમય નથી મળતો। समाचार सीएमના નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ છે। સાંજ સુધીમાં સહાય જાહેર કરે તેવી પૂરી શક્યતા। 3 કલાક જેટલી ચાલી બેઠક। અત્યાર સુધીની સૌથી મોટી સહાય જાહેર થાય તેવી શક્યતા। આવતીકાલે જાહેર રજા હોવાથી આવતીકાલે કેબિનેટ બેઠક નહીં મળે। 12 થી 15,000 જેટલી અથવા તેથી વધુ સહાય મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 18,000 ગામડામાંથી 4 થી 5,000 ગામડામાં નુકસાન નથી, પરંતુ ત્યાં પણ સર્વે કરવામાં આવશે। ધારાધોરણ મુજબ તમામને સહાય મળે તે રીતે કામગીરી ગોઠવવામાં આવશે। સહાય સીધી ખેડૂતના ખાતામાં જમા થશે। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ મોટા સમાચાર હોઈ શકે। જે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું। ગીતા, એક મોટી જાહેરાત અત્યાર સુધીમાં ન થઈ હોય તેવી થવાની શક્યતાઓ છે, શું વધુ જાણકારી? જી, ગત કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હતી કે અંદાજિત 500 કરોડથી વધુ નુકસાન આ કમોસમી વરસાદના કારણે થયું છે અને બેઠક બાદ પણ હજુ આજ સુધી અલગ અલગ સ્થળોએ કમોસમી વરસાદ પડતો રહ્યો છે અને ખેડૂતો લગભગ પાયમાલ બન્યા છે, જેને લઈને આજે યુદ્ધના ધોરણે સીએમ નિવાસસ્થાને બેઠક મળી હતી, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ અને કૃષિ પ્રધાન જીતુ વાઘાણી સહિતના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજકાલે કેબિનેટની બેઠક નથી મળવાની રજાના કારણે, એટલે આજે આ મહત્વની બેઠક બોલાવાઈ હતી અને જાહેરાત પણ આવતીકાલે બદલે આજે જ મોડી સાંજ સુધીમાં થઈ જાય તેવી શક્યતા છે। મનાઈ રહ્યું છે કે અંદાજિત 500 કરોડથી વધુનું નુકસાન અનુસાર એ રીતે પહેલા બી ધારણા હતી કે 500 થી 600 કરોડના સહાય પેકેજની જાહેરાત થશે, પરંતુ હવે લાગી રહ્યું છે કે આ સહાય પેકેજ ની જે રકમ છે તે વધશે। 3 કલાક જેટલી લાંબી બેઠક ચાલી છે આજે અને જે હમણાં જ પૂર્ણ થઈ છે અને અત્યાર સુધીની એટલે ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને અત્યાર સુધીની સૌથી મોટી સહાયની જાહેરાત થાય તેવી એક સંભાવના જોવાઈ રહી છે। સર્વે અનુસાર જે સહાય મળશે તેમાં 12 થી 15,000નો વધારો થઈ શકે તેવી સંભાવના છે। માની લો કે 1 હેક્ટર દીઠ જે સહાય મળવા પાત્ર હોય તેનાથી 12 થી 15% વધુ સહાય મળશે તેવી ધારણા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। 15 થી 18,000 ગામડામાંથી 4 થી 5,000 જેટલા ગામડામાં નુકસાન નથી, પરંતુ ત્યાં પણ સર્વે કરવામાં આવશે તેવું સૂત્રો કહી રહ્યા છે। હાલ જે સર્વે ચાલુ છે તે સૌથી વધુ અસરગ્રસ્ત ગામડાઓમાં સર્વે ચાલુ છે, પરંતુ જ્યાં નુકસાન નથી ત્યાં પણ સર્વે કરવાનું આજે નક્કી કરવામાં આવ્યું છે અને સહાયની જ્યાં સુધી વાત છે તે સીધી ખેડૂતના ખાતામાં જમા થશે। જી ગીતા, એક જાણકારી એ પણ જોઈતી હતી, જે આપ વાત કરી રહ્યા છો 12 થી 15,000ની સહાય એ વીઘા દીઠ છે, કઈ રીતે નક્કી કરવામાં આવી છે તે વિશે કોઈ જાણકારી? ના, એટલે સૂત્રો એવું કહી રહ્યા છે કે માની લો કે કોઈ હેક્ટર દીઠ નુકસાન અનુસાર 10,000ની સહાય મળે છે, તો 10,000 એનું નિયત ધોરણ છે કે 10,000ની સહાય મળે છે, પરંતુ તેના બદલે વધુ સહાય આપવામાં આવશે, એટલે કે 15 થી 16,000, એટલે જ્યાં 10,000 મળવાને પાત્ર છે ત્યાં વધુ મળશે 15 થી 16,000। લગભગ એવું માની શકાય કે અડધો 100%માંથી 50% સહાયનો વધારો થયો કહેવાય। એટલે જ્યાં 100% નુકસાન છે ત્યાં 150% સહાયની જાહેરાત થાય તેવી એક સંભાવના છે। જી, આભાર ગીતા સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આજ આ જાહેરાત થઈ શકે છે, શક્યતાઓ પૂરી છે અને તેમાં પણ જેને 100% નુકસાન થયું છે તેને 100%ની રકમની સાથે બીજા 50% રકમ પણ આપવામાં આવે તેવું હાલમાં સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે।